નમસ્કાર દર્શક મિત્રો, સરદાર પટેલ સ્કૂલ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવેલ. ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલ સરદાર પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અચાનક પાવર સપ્લાય બંધ થવાથી હાલ વધુ ગરમી અને બફારો હોવાથી ગરમી લાગી જતા બેભાન થતા તમામ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે ભાવનગરની સટ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. જ્યારે અચાનક આટલી બધી વિદ્યાર્થીનીઓ ગરમીના કારણે બેભાન થતા સ્કૂલ સંચાલકોમાં ભારે હડકંપ મચી હતી. જ્યારે આ વાતની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓના વાલીઓમાં થતા વાલીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જોકે આવી નામાંકિત સ્કૂલમાં માત્ર પાવર સપ્લાય બંધ થવાને કારણે વિદ્યાર્થીનીઓ બેભાન થતા શહેરમાં ચર્ચા જાગી છે. દિલીપસિંહ ભરતસિંહ રાણા. અમે ઘરે હતા, સ્કૂલેથી ફોન આવ્યો કે આવી રીતે દીકરીઓને મજા નથી તો તમે ફટાફટ આવો. અમે ત્યાં ગયા ત્યારે અનકોન્શિયસ હાલતમાં મારી દીકરી અને સાથે બીજી 2-4 દીકરીઓ ત્યાં આગળ સુવડાવેલી હતી. અમે જેને પૂછ્યું કે ભાઈ આ શું થયું, તો કે ના આ લોકોને સફોકેશનના હિસાબે આવી રીતે થયું. પછી ત્યાં અમે ઊભા હતા તો એટલી વાર અડધી-પોણી કલાક તો અમારે પહોંચતા થઈ છે. એની પહેલા અડધી-પોણી કલાકથી બનેલો બનાવ. આ લોકોએ 108 ન બોલાવી અને કોઈને જાણ પણ ન કરી. અને અમને જાણ કરી, અમે પહોંચીએ એટલી વાર તો લાગે. અમે જઈને પછી 108 ને અમે ખુદે ફોન કરીને એમને બોલાવી અને 108 લઈને આવ્યા. દાદરા ઉતરવા માટેની કોઈ વ્યવસ્થા નથી. ત્યાંથી ખુરશીમાં અમે તેડીને 8 જણા અમારા સગા સંબંધીઓએ ભેગા થઈને હેઠી ઉતારી. જ્યાં સુધી અમારી પાસે સ્ટ્રેચરની સુવિધા નહીં, સ્કૂલમાં કોઈ પણ જાતની સુવિધા નથી, જેનો અમને ઘણો દુઃખ થયું. અત્યારે જો મારી દીકરીને કાંઈ થશે તો હું એનો બ્લેમ પૂરેપૂરો સરદાર પટેલ સ્કૂલ ઉપર કરીશ. મેં જોઈ ત્યારે 7-8 દીકરીઓ અનકોન્શિયસ હાલતમાં હતી.